Hello, friends. How are you? I am going to teach you microbiology. Unit 3 Techniques in Microbiology. Topic is microscopy. Introduction. Microscopy. It is the use of microscope to view objects that cannot be seen by naked eye. માઇક્રોસ્કોપિક એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર, જેનો ઉપયોગ જે વસ્તુઓને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેવી વસ્તુઓને જોવા માટે માઇક્રોસ્કોપીનો ઉપયોગ થાય છે. નરી આંખે ન જોઈ શકતી વસ્તુઓ અથવા ઓબ્જેક્ટ્સ જેવા કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, યીસ્ટ, તેને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. Microscope word, it is made by two words. First is micro, જેનો મીનિંગ થાય છે સ્મોલ એટલે કે નાનું, એન્ડ સેકન્ડ વન ઇઝ સ્કોપ, જેનો મતલબ અથવા મીનિંગ થાય છે ટુ લુક એટ એટલે કે તેને જોવા માટે. એમ માઇક્રોસ્કોપનો અર્થ થાય છે જે વસ્તુઓને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેમને જોવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે. Types of microscope. There are mainly two types of microscope. First one is light microscope and second one is ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપના મુખ્યત્વે બે પ્રકાર છે. પહેલો પ્રકાર લાઇટ માઇક્રોસ્કોપ અને બીજો પ્રકાર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. લાઇટ માઇક્રોસ્કોપ. Light microscope, it is also called compound microscope. લાઇટ માઇક્રોસ્કોપને આપણે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ તરીકે પણ ઓળખીએ છીએ. Visible light are used to see objects. એટલે કે આ લાઇટ માઇક્રોસ્કોપમાં વિઝિબલ લાઇટનો ઉપયોગ થાય છે જે આપણે નરી આંખે વસ્તુ જોઈ શકતા નથી તેને જોવા માટે વિઝિબલ એટલે કે દૃશ્યમાન લાઇટનો ઉપયોગ લાઇટ માઇક્રોસ્કોપમાં થાય છે. This is
the figure of compound microscope. આ આકૃતિ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ એટલે કે લાઇટ માઇક્રોસ્કોપની છે, જેના અલગ અલગ ભાગો છે, જેનો આપણે અભ્યાસ કરીશું. પાર્ટ્સ ઓફ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપના ભાગો. ફર્સ્ટ વન ઇઝ બેઝ અથવા સ્ટેન્ડ. પહેલો ભાગ કે જે બેઝ, જેને સ્ટેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધ યુ-શેપ્ડ ફાઉન્ડેશન which gives stability to the instrument. માઇક્રોસ્કોપની સૌથી નીચે દેખાતો યુ આકારનો ભાગ, જેને બેઝ તરીકે ઓળખવામાં આવે છે. બેઝને બીજા નામ સ્ટેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બેઝ એ માઇક્રોસ્કોપને આધાર આપે છે. પૂરેપૂરા માઇક્રોસ્કોપનો આધાર બેઝ ઉપર રહેલો હોય છે. Second part of compound microscope is arm. Arm, it is also called handle. Arms are joined to the base. આર્મ એ બેઝ સાથે જોડાયેલો હોય છે. which are used to carried out microscope. આ આર્મનો ઉપયોગ માઇક્રોસ્કોપને પકડવા માટે થાય છે. Look at this figure. Arms are joined to the base. Third part is stage, a platform which provides a surface for the placement of slide. Look at this figure. This is a stage. સ્ટેજ એ માઇક્રોસ્કોપિક સ્લાઇડને મૂકવા માટેની જગ્યા છે, જ્યાં આપણે માઇક્રોસ્કોપિક સ્લાઇડ મૂકીએ છીએ. Fourth part is clips. The set of removable spring clips which in place the slide with object. Look at this figure. This is a clip. માઇક્રોસ્કોપમાં બે ક્લિપનો ઉપયોગ થાય છે. માઇક્રોસ્કોપની બંને સાઈડ, એટલે કે જ્યાં આપણે સ્લાઇડ મૂકીએ છીએ તેની બંને સાઈડ
જમણી અને ડાબી બંને સાઈઝ ક્લિપ આવેલી હોય છે. જેનું કામ સ્લાઇડને મજબૂતથી પકડી રાખવાનું છે. ક્લિપના લીધે સ્લાઇડ ખસી શકતી નથી. 5th part is diaphragm, which are adjust the quantity of light. ડાયાફ્રામનો ઉપયોગ લાઇટની ઇન્ટેન્સિટી આપણે કેટલી જોઈએ છીએ તેના માટે થાય છે. Look at this figure. This is a diaphragm. Sixth part is nose piece. A resolving disc at the bottom of the body tube to which the objectives are attached. Looking at this figure, nose piece is attached to the objectives. નોઝ પીસ એ તેની સાથે ઓબ્જેક્ટિવ 3 પ્રકારના ઓબ્જેક્ટિવ જોડાયેલા હોય છે. Focusing knobs. There are 2 focusing knobs. માઇક્રોસ્કોપમાં 2 પ્રકારના ફોકસિંગ નોબ્સ આવેલા હોય છે. ફર્સ્ટ વન ઇઝ ફાઇન એડજસ્ટમેન્ટ એન્ડ સેકન્ડ વન ઇઝ કોર્સ એડજસ્ટમેન્ટ. They are fitted to the arm. તે આર્મ સાથે જોડાયેલા હોય છે. They are used to move either the stage or the nose piece to focus the image. આ નોબ્સ સ્ટેજ અને નોઝ પીસ તરફ મૂવમેન્ટ કરે છે. એટલે કે ઉપર અને નીચે મૂવમેન્ટ કરે છે, જેના લીધે ઇમેજ ફોકસ થાય છે. Look at this figure. There are 2 types of knob is used. One is coarse focus adjustment and second one is fine focus adjustment. It is the screw mechanism of the body tube. આ એક સ્ક્રૂ જેવી મિકેનિઝમ હોય છે જે
બોડી ટ્યુબ પર આવેલી હોય છે. ધીસ કંટ્રોલ મૂવ્સ અપ ઓર ડાઉન ઇન અ ક્વિક મેનર. તે ઝડપથી ઉપર અને નીચે થાય છે, જેના લીધે આપણી સ્લાઇડ એડજસ્ટ થાય છે. ફાઇન એડજસ્ટમેન્ટ. It slowly changes the distance between the objective and the specimen. It is used to bring object into the sharp focus. તે આપણી ઇમેજને શાર્પ ફોકસ કરે છે, જેના લીધે આપણું ઇમેજ શાર્પ દેખાય છે. There are two types of the lens used in the system of microscope. આ માઇક્રોસ્કોપના સિસ્ટમમાં બે પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે. ફર્સ્ટ વન ઇઝ ઓબ્જેક્ટિવ એન્ડ સેકન્ડ વન ઇઝ આઈપીસ. પહેલો પ્રકાર છે ઓબ્જેક્ટિવ અને બીજો પ્રકાર છે આઈપીસ. Looks at this figure. Objectives are attached to the nose piece. આ ઓબ્જેક્ટિવ એ નોઝ પીસ સાથે જોડાયેલા હોય છે. આ ઓબ્જેક્ટિવના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. એક લો પાવર ઓબ્જેક્ટિવ. લો પાવર ઓબ્જેક્ટિવ. પહેલો પ્રકાર લો પાવર ઓબ્જેક્ટિવ છે, જેનો મેગ્નિફિકેશન પાવર 10x છે. હાઈ પાવર ઓબ્જેક્ટિવ, જેનો મેગ્નિફિકેશન પાવર 45 to 65x હોય છે. થર્ડ ઇઝ ઓઇલ ઇમર્ઝન લેન્સ, જેનો મેગ્નિફિકેશન પાવર 100x હોય છે. બેક્ટેરિયાને જોવા માટે ઓઇલ ઇમર્ઝન લેન્સનો ઉપયોગ થાય છે. સેકન્ડ ટાઈપ્સ ઓફ લેન્સ ઇઝ આઈપીસ. Eyepiece is located at the upper side of the microscope. આ આઈપીસની મદદથી આપણે આપણી સ્લાઇડમાં મૂકેલા ઓબ્જેક્ટ્સ એટલે કે બેક્ટેરિયા
વાયરસ, ફૂગ વગેરેને આંખ દ્વારા જોઈ શકીએ છીએ. So friend, today we are studying basic parts of light microscope or compound microscope. Thank you.